જય શ્રી કૃષ્ણ. શ્રી ગણેશાય નમઃ. શ્રીમદ ભગવદ્ ગીતામાં અધ્યાય 6 આત્મસંયમ યોગ, 6થા અધ્યાયનો સારાંશ. આ અધ્યાયમાં શ્રી કૃષ્ણ કહે છે કે જેને કર્મના ફળની ઈચ્છા ન હોય એ જ ખરો યોગી છે. આવા યોગીનું મન સદા સ્થિર રહે છે. તે સમાન ભાવવાળો અને સર્વમાં સમદ્રષ્ટિવાળો હોવાથી સર્વમાં પોતાને જુએ છે અને પોતાનામાં સર્વને રહેલા જુએ છે. તેને માટે હું અદૃશ્ય નથી કે તે મને અદૃશ્ય રહેતો નથી. કાળજીથી યત્નપૂર્વક સાધના કરતો, નિષ્પાપ અને લોક કલ્યાણ અર્થે કર્મ કરનાર યોગીને તપસ્વીઓ, જ્ઞાનીઓ અને કર્મકાંડીઓથી પણ શ્રેષ્ઠ મનાયો છે અને તે જ પરમ ગતિને પામે છે. માટે હે અર્જુન, તું યોગી થા. અધ્યાયના અંતે શ્રી કૃષ્ણ ભગવાને એ પણ કહ્યું છે કે સર્વ યોગીમાં જે મારામાં લીન થઈને મારું જ મનન કરતો, શ્રદ્ધાપૂર્વક મને ભજે છે, તેને મેં શ્રેષ્ઠ યોગી માન્યો છે. અધ્યાય 6 આત્મસંયમ યોગ. ભગવાન શ્રી કૃષ્ણે કહ્યું, જે મનુષ્ય કર્મફળનો આશ્રય લીધા વિના શાસ્ત્રમાં કહેલા કર્તવ્ય કર્મો કરે છે તે સંન્યાસી અને સાચો યોગી પણ છે. પણ જે અગ્નિરહિત છે, એટલે કે કર્તવ્ય કર્મ કરતો નથી અને જે નિષ્ક્રિય થઈને બેસી રહે છે, તે સંન્યાસી કે યોગી નથી. હે પાંડવ, જેને સંન્યાસ કહે છે તેને જ તું યોગ જાણ. કેમ કે સંકલ્પો એટલે કે ઇન્દ્રિય તૃપ્તિની ઈચ્છા છોડ્યા વિના કોઈ પણ મનુષ્ય યોગી થઈ શકતો નથી. યોગમાં પ્રવેશ કરવા ઈચ્છતો સંયમી માટે કર્મ કરવું એ સાધન છે અને યોગમાં પ્રવેશ કર્યા પછી તેને માટે શ્રમ એ તેને યોગારૂઢ સ્થિતિમાં સ્થિર કરનારું સાધન છે. જ્યારે મનુષ્ય ઇન્દ્રિયોના વિષયોમાં કે કર્મોમાં આસક્ત થતો નથી અને સર્વ સંકલ્પોનો ત્યાગ કરે છે, ત્યારે તે યોગારૂઢ એટલે કે યોગમાં સિદ્ધ થયેલો કહેવાય છે. મનુષ્યે પોતાના મન, શરીર, ઇન્દ્રિયોના સંયમ દ્વારા આત્માનો ઉદ્ધાર કરવો જોઈએ. આત્માને અધોગતિ તરફ ન લઈ જવો જોઈએ. આ રીતે મનુષ્ય પોતે જ પોતાનો મિત્ર છે અને પોતે જ પોતાનો શત્રુ છે. જેણે આત્માના બળથી મનને જીત્યું છે તે જ પોતાનો મિત્ર છે, પરંતુ જેણે પોતાના આત્માના બળથી મનને જીત્યું નથી તે પોતાના જ પ્રત્યે શત્રુ થઈને વર્તે છે. ટાઢ તડકામાં, સુખ દુઃખમાં તથા માન અપમાનમાં જે મન અને ઇન્દ્રિયોને જીતીને અત્યંત શાંત રહે છે તેને પરમાત્માનો અનુભવ થાય છે. જે શાસ્ત્ર જ્ઞાન અને સંસારના અનુભવથી પ્રાપ્ત કરેલા જ્ઞાનથી તૃપ્ત થયેલો છે, વિકાર રહિત અને જીતેન્દ્રિય છે તથા માટીનું ઢેફું, પથ્થર અને સોનાને સમાન ગણતો યોગી યુક્ત યોગ સિદ્ધ કહેવાય છે. યુક્ત યોગ સિદ્ધ એટલે કે ઈશ્વરને પામેલો કહેવાય છે. સુહદ, મિત્ર, શત્રુ, તટસ્થ, મધ્યસ્થ, દ્વેષપાત્ર બંધુઓ, સજ્જનો અને પાપીઓમાં પણ સમભાવવાળો મનુષ્ય સૌથી શ્રેષ્ઠ છે. યોગીએ એકાંતમાં એકલા રહીને ચિત્તને તથા શરીરને વશ કરી આશાનો ત્યાગ કરી પરિગ્રહ કરવાનું છોડી દઈને પોતાના અંતઃકરણને સદા યોગાભ્યાસમાં એકાગ્ર કરવું જોઈએ. પવિત્ર સ્થાનમાં અતિ ઊંચું નહીં કે અતિ નીચું નહીં એવું દર્ભ, એની ઉપર મૃગચર્મ અને તેના ઉપર સુંવાળું વસ્ત્ર એવા ક્રમવાળું પોતાનું સ્થિર આસન સ્થાપી તે આસન ઉપર બેસી મનને એકાગ્ર કરી ચિત્ત અને ઇન્દ્રિયોની ક્રિયાઓને વશ કરી અંતઃકરણની શુદ્ધિ માટે યોગાભ્યાસ કરવો જોઈએ. યોગાભ્યાસ કરનારે પીઠ, મસ્તક અને ડોકને સીધા તથા અચળ રાખી સ્થિર થઈ આમ તેમ ન જોતા નાકના ટેરવા ઉપર નજર ઠેરવીને અતિ શાંત ચિત્ત રાખી ભયરહિત થઈ બ્રહ્મચર્ય વ્રતમાં દ્રઢ રહી મનને વશ કરી મારામાં ચિત્ત લગાડીને મારામાં પરાયણ બનીને સમાધિનિષ્ઠ થઈ બેસવું. આમ મનને વશ કરીને અંતઃકરણને નિત્ય યોગમાં જોડતો યોગી મારામાં રહેલા મોક્ષરૂપ પરમ નિષ્ઠાવાળી શાંતિને પામે છે. હે અર્જુન, બહુ ખાનારને કે બિલકુલ નહીં ખાનારને, બહુ ઊંઘનારને કે કેવળ જાગનારને યોગ સિદ્ધ થતો નથી. પણ યોગ્ય આહાર વિહારવાળાને, કર્મોની પ્રવૃત્તિમાં યોગ્ય ચેષ્ટાવાળાને તથા યોગ્ય ઊંઘનાર જાગનારની યોગ સાધના તેના સઘળા ભૌતિક દુઃખોનો નાશ કરે છે. જ્યારે વશ થયેલું ચિત્ત આત્મામાં જ રહે છે અને સર્વ કામનાઓથી નિસ્પૃહ બની જાય છે, ત્યારે તે મનુષ્ય ખરેખરો યુક્ત યોગી થયો એમ કહેવાય છે. જેમ વાયુ રહિત સ્થાનમાં રહેલો દીવો ડોલતો નથી,
તેમ સમાધિનિષ્ઠ યોગીનું મન કદાપી ડગતું નથી, એટલે કે તેનું મન નિરંતર પરમાત્માના ધ્યાનમાં અચલિત અને સ્થિર રહે છે. તે ઉપમા આત્માને યોગમાં જોડતા યોગીના વશમાં થયેલા ચિત્ત અંગે કહી છે. સમાધિની સ્થિતિમાં યોગના અભ્યાસથી અંકુશમાં આવેલું ચિત્ત શાંત થાય છે અને મનુષ્ય શુદ્ધ અંતઃકરણથી આત્માનો સાક્ષાત્કાર કરીને આત્મામાં સંતોષ પામે છે. વળી તે ઇન્દ્રિયો જેને પ્રાપ્ત કરી શકતું નથી, કેવળ સૂક્ષ્મ બુદ્ધિ વડે જ ગ્રહણ કરી શકાય છે એવા અનંત સુખને અનુભવે છે. ત્યારે તેમાં સ્થિર રહીને મનુષ્ય તત્વમાંથી ચલિત થતો નથી અને તે તત્વને પામીને બીજા લાભને આનાથી અધિક માનતો નથી તથા તેમાં રહીને મહાભયંકર દુઃખ આવી પડતા પણ ડગતો નથી. તે દુઃખ સંયોગના અભાવને યોગ નામે જાણવું, માટે તે યોગનો પ્રસન્ન ચિત્તે નિશ્ચયપૂર્વક અભ્યાસ કરવો. સંકલ્પોથી ઉત્પન્ન થયેલી સર્વ કામનાઓને સંપૂર્ણ ત્યજી મન વડે ઇન્દ્રિયોના સમૂહને સર્વ બાજુએથી વશ કરી ધીરજથી વશ કરેલી બુદ્ધિ વડે ધીમે ધીમે વિષયોથી અટકવું અને આત્મામાં જ મનને સારી રીતે સ્થિર કરી બીજું કંઈ પણ ચિંતન કરવું નહીં. ચંચળ અને અસ્થિર મન જે કારણથી બહાર નીકળી જાય તે કારણથી મનને રોકીને આત્મામાં જ વશ કરવું. કેમ કે આવા અત્યંત શાંત મનવાળા, શાંત રજોગુણવાળા, પાપરહિત અને બ્રહ્મરૂપ થયેલા આ યોગીને સૌથી ઉત્તમ સુખ પ્રાપ્ત થાય છે. આ પ્રમાણે ચિત્તને સદા યોગમાં જોડનારો યોગી પાપરહિત થઈ પરબ્રહ્મના અનુભવરૂપ અનંત સુખનો સહેલાઈથી અનુભવ કરે છે. યોગયુક્ત અંતઃકરણવાળો સર્વમાં શ્રમદૃષ્ટિવાળો થઈને સર્વ પ્રાણીઓમાં પોતાને અને પોતાનામાં સર્વ પ્રાણીઓને રહેલા જુએ છે. જે મનુષ્ય સર્વમાં મને જુએ છે અને મારામાં સર્વને જુએ છે, તેને માટે હું અદ્રશ્ય નથી કે તે મને અદ્રશ્ય રહેતો નથી. સર્વ પ્રાણીઓમાં રહેલો પરમાત્મા એક જ છે એમ જાણીને જે યોગી ભક્તિભાવે મને ભજે છે તે સર્વ પ્રકારની પ્રવૃત્તિ કરતો હોવા છતાં પણ મારામાં જ વર્તે છે. હે અર્જુન, જે સર્વ પ્રાણીઓમાં પોતાની પેઠે સુખ અથવા દુઃખને સમભાવે જુએ છે તે યોગીને મેં શ્રેષ્ઠ માન્યો છે. અર્જુને પૂછ્યું, હે મધુસૂદન, તમે મને જે આ સમભાવરૂપ યોગ કહ્યો તેની સ્થિતિ હું મનની ચંચળતાના કારણે સ્થિર જોતો નથી. કેમ કે હે કૃષ્ણ, મન ચંચળ, મહાતોફાની, બળવાન અને દ્રઢ છે. તેને સંયમમાં રાખવું એ વાયુને વશ કરવા જેટલું અતિ કઠિન છે એમ હું માનું છું. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હે મહાબાહો, ખરેખર મન ચંચળ છે અને તેને વશ કરવું અત્યંત કઠણ છે. તો પણ હે કૌંતેય, સતત અભ્યાસ અને વૈરાગ્ય વડે તેને વશ કરી શકાય છે. જેણે મન વશ કર્યું નથી તેને માટે યોગ દુર્લભ છે, પણ વશ કરેલા મનવાળો અને યત્ન કરતો મનુષ્ય ઉપાય વડે યોગને પ્રાપ્ત કરી શકે છે એવું મારું માનવું છે. આ સાંભળી અર્જુને પૂછ્યું, હે કૃષ્ણ, જે યોગમાં શ્રદ્ધાવાળો છે પરંતુ પૂરો સંયમિત ન હોવાથી તેનું મન યોગથી ચલિત થતું હોય તો એ યોગની સિદ્ધિને ન પામતા કઈ ગતિને પામે છે? શું તે યોગથી અને સિદ્ધિથી ઉભયભ્રષ્ટ થયેલો સાધક બ્રહ્મમાર્ગમાં ભૂલો પડીને છિન્ન ભિન્ન થયેલા વાદળની જેમ નાશતો નથી પામતો ને? હે કૃષ્ણ, મારા આ સંશયને સમૂળગો દૂર કરવાને આપ જ યોગ્ય છો, કેમ કે આપ વિના બીજો કોઈ આ સંશયને દૂર કરનાર મળે તેમ નથી. શ્રી કૃષ્ણે જવાબ આપ્યો, હે પાર્થ, આ લોકમાં કે પરલોકમાં પણ કલ્યાણકારી કર્મ કરનારનો વિનાશ નથી જ. કેમ કે હે તાત, કલ્યાણકારી કર્મ કરનારો કોઈ પણ મનુષ્ય કદાપી દુર્ગતિને પામતો નથી. આવો યોગથી ચલિત થયેલ મનુષ્ય પુણ્યકર્મ કરનારાઓના લોકને પામીને ત્યાં ઘણા વર્ષો સુધી રહી પછી પવિત્ર શ્રીમંતોને ઘેર ફરીથી જન્મે છે, અથવા તો બુદ્ધિમાન યોગીઓના જ કુળમાં જન્મે છે. ખરેખર આ લોકમાં આવો જન્મ મળવો અતિ દુર્લભ છે. હે કુરુનંદન, આ નવા જન્મમાં તેને પૂર્વજન્મમાં કરેલી યોગ સાધનાવાળી બુદ્ધિનો સંયોગ પ્રાપ્ત થાય છે અને જ્યાંથી સાધના અધૂરી રહી હતી ત્યાંથી આગળ વધીને યોગની પૂર્ણ સિદ્ધિ પ્રાપ્ત કરવા માટે તે ફરીથી પ્રયત્ન કરે છે. તે જ પૂર્વજન્મના યોગ અભ્યાસથી પરવશ બની પરાણે યોગ તરફ ખેંચાય છે. આ યોગનો જિજ્ઞાસુ પણ સકામ વૈદિક કર્મકાંડના કર્મો કરનારની સ્થિતિને ઓળંગી જાય છે. કાળજીથી યત્નપૂર્વક સાધના કરતો યોગી બધા પાપોથી શુદ્ધ થઈ અનેક જન્મોની સાધનાના અંતે યોગ સિદ્ધ થયે પરમ ગતિને પામે છે. આ યોગી તપસ્વીઓ કરતા ચડિયાતો છે,
જ્ઞાનીઓથી પણ ચડિયાતો છે અને કર્મકાંડીઓથી પણ ચડિયાતો મનાયો છે. માટે હે અર્જુન, તું યોગી થા. સર્વ યોગીઓમાં જે મારામાં લીન થઈને મારું જ મનન કરતો શ્રદ્ધાપૂર્વક મને ભજે છે તેને મેં શ્રેષ્ઠ યોગી માન્યો છે. ઇતિ શ્રીમદ ભગવદ્ ગીતામાં શ્રી કૃષ્ણ અર્જુન વચ્ચે થયેલ સંવાદમાં આત્મસંયમ યોગ નામનો 6ઠ્ઠો અધ્યાય સંપૂર્ણ. 6ઠ્ઠા અધ્યાયનું મહાત્મ્ય ફળ. પાર્વતીજીએ શંકર ભગવાનને અને લક્ષ્મીજીએ શ્રી વિષ્ણુ ભગવાનને કહ્યું, હે પ્રભુ, હવે આપ અમને ગીતાજીના 6ઠ્ઠા અધ્યાયનું મહાત્મ્ય અને તેના ફળ વિશે જણાવો. આ સાંભળી શંકર ભગવાને પાર્વતીજીને અને વિષ્ણુ ભગવાને લક્ષ્મીજીને કહ્યું કે હે દેવી, આ અધ્યાયનો પાઠ કરનાર ત્રણેય લોકમાં આદરણીય સ્થાન પ્રાપ્ત કરે છે. આ અંગેની એક કથા કહું છું, તે તમે સાંભળો. ગોદાવરી નદીના પાવન કિનારે પ્રતિષ્ઠાન નામનું એક સુંદર નગર હતું. આ નગરના રાજાનું નામ જ્ઞાનશ્રુતિ હતું. એ ઘણો જ ધર્મિષ્ઠ હતો. જેટલો જ્ઞાની હતો એટલો જ દાની હતો. હોમ હવન યજ્ઞયાગ વ્રત જપ કરતો, સાધુ સંતોની સેવા અને પ્રજાના કલ્યાણમાં જ મગ્ન રહેતો. તીર્થયાત્રા, અતિથિ સત્કાર અને બ્રહ્મભોજન જેવા પવિત્ર કાર્યો કરવામાં તેને ઘણો આનંદ પ્રાપ્ત થતો. એક દિવસ પ્રાતઃકાળે રાજા સૂર્યદેવને અંજલિ આપી રહ્યો હતો ત્યારે માનસરોવરના હંસોનું એક ટોળું આકાશમાર્ગે પસાર થયું. તેમનામાંથી 2 હંસ રાજાના મહેલના કાંગરે આરામ કરવા ઉતર્યા અને વાતો કરવા લાગ્યા. પશુ પક્ષીની ભાષાના જાણકાર રાજાએ પણ આ વાત સાંભળી લીધી. એક હંસ બીજા હંસને કહી રહ્યો હતો કે આ રાજા ઘણો જ ધર્મિષ્ઠ અને દાની છે. લોક કલ્યાણના ઘણા કાર્યો તેણે કર્યા છે. પરિણામે તે ઘણો જ લોકપ્રિય અને આદરપાત્ર બન્યો છે. આ સાંભળી બીજો હંસ બોલ્યો કે આના કરતાં તો વધુ આદરપાત્ર અને બ્રહ્મજ્ઞાની તો રૈક્ય નામના મહાત્મા છે. પશુ પક્ષીઓની ભાષા સમજતા રાજાએ હંસોની આ વાત સાંભળી તો તેને વિચાર આવ્યો કે આવા બ્રહ્મજ્ઞાની મહાત્માના દર્શન અવશ્ય કરવા જોઈએ. હંસો તો વાતો કરીને ઉડી ગયા. રાજા જ્ઞાનશ્રુતિ વિચાર કરવા લાગ્યા કે હંસોએ રૈક્ય નામના જે મહાત્માની વાત કરી રહ્યા હતા તે ક્યાં રહેતા હશે, તેમને શોધવા ક્યાં. તે છતાં રાજા જ્ઞાનશ્રુતિની મહાત્માના દર્શન કરવાની જિજ્ઞાસા એટલી તીવ્ર બની ગઈ કે તે રાજપાટ છોડીને તીર્થાટન કરવા નીકળી પડ્યા. કાશી, પ્રયાગ, પ્રભૃતિ વગેરે નગર ફરતા ફરતા દેશો દેશમાં રૈક્ય નામના મહાત્મા વિશે પૂછપરછ કરતા કરતા રાજા કાશ્મીર પ્રદેશના માણિકેશ્વર નામના મહાદેવજીના મંદિરે પહોંચ્યા. ત્યાં રાતવાસો કર્યો. સવારે રાજાએ મંદિરના પૂજારીને મહાત્મા રૈક્ય અંગે પૂછપરછ કરી તો પૂજારીએ જણાવ્યું કે મહાત્મા રૈક્ય તો આ નગરમાં જ રહે છે. રાજા જ્ઞાનશ્રુતિ તત્કાળ રૈક્ય પાસે પહોંચી ગયા. જઈને પ્રણામ કર્યા અને નમ્ર અવાજે પૂછ્યું કે હે પાવનકારી સંત, આપ આ કક્ષાએ કઈ રીતે પહોંચ્યા? એ કૃપા કરીને મને જણાવશો તો હું કૃતાર્થ થઈશ. ત્યારે મહાત્મા રૈક્ય બોલ્યા કે હે રાજન, હું નિત્ય ગીતાજીના 6ઠ્ઠા અધ્યાયનો પાઠ કરું છું. તે પાઠના પુણ્ય બળે હું આ સિદ્ધિ પ્રાપ્ત કરી શક્યો છું. આ સાંભળી રાજા જ્ઞાનશ્રુતિ પણ નિત્ય ગીતાજીના 6ઠ્ઠા અધ્યાયનો પાઠ કરવા લાગ્યા. આ પુણ્યના બળે રાજા સર્વ સુખ ભોગવી અંતકાળે વૈકુંઠ લોક પામ્યા. શ્રી કૃષ્ણ કનૈયા લાલ કી જય.